પ્રિલિમ્સ નીકાળવા માટે છેલ્લો મહિનો સૌથી વધારે મહત્વનો હોય છે. એમાં કોઈ પણ વ્યક્તિ ફરીથી ફાઇટ કરીને કમબેક પણ કરી શકતો હોય છે. અને યાદ રાખવાનું છે કે બધું જ ડિપેન્ડ કરે છે રણનીતિથી, સ્ટ્રેટેજીથી તમે સફળતા મેળવો છો. જેમ કે ખૂબ મોટું સૈન્ય ઘણી વખત બીજા રાજાઓનું હતું, છતાં પણ શિવાજી બહુ જ ઓછા સૈનિકો સાથે, સંસાધનો સાથે ગોરીલા વોરથી પણ જીતી જતા હતા. ઘણા બધા જે રીતે રેન્ડમ સ્ટડી કરતા હોય છે, એના બદલે એક સ્માર્ટ પ્લાન કેવો હોવો જોઈએ એની હું અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યો છું. અને 30 દિવસમાં એને ફોલો કરશો તો નિશ્ચિત તમને સફળતા પ્રિલિમ્સની અંદર મળશે. તો સૌથી પહેલા તો 30 દિવસમાં ફોકસ કરવાનું છે કે માઇન્ડ છે એને એકદમ મજબૂત બનાવવાનું છે. બુકની અંદર એક બુક હોવી જોઈએ જે તમે વાંચ્યું છે, અથવા એક તમારી હેન્ડ રિટન ક્લાસ નોટ્સ હોય. એ હેન્ડ રિટન ક્લાસ નોટ્સની અંદર ફરીથી ને ફરીથી પુનરાવર્તન કરવાનું છે. જે પણ વાંચ્યું છે એને મગજમાં ફિટ કરવાનું છે, થોડા સૂત્રો બનાવવાના છે. હંમેશા માઇન્ડમાં ચાલવું જોઈએ કે અહીંયાથી MCQ બની રહ્યો છે તો મારે એટલું જ વાંચવું જોઈએ. વીક સબ્જેક્ટ ઉપર કામ કરો. ઓકે, બધા જ વિષયો કરીને જવાના છે. મેં પહેલા પણ વારંવાર કીધું છે કે ક્યારે એવી ભૂલ ના થાય કે અમુક લોકો કેટલાક વિષયો સ્કીપ કરતા હોય છે. એ ખૂબ મોટી ગંભીર ભૂલ ગણાશે. બધા વિષયોના ઉપર હોલિસ્ટિક એક વખત એપ્રોચ રાખવાનું છે, પરંતુ જે વિષયો વધારે આવડે છે એને વધારે કરવાનું છે. જે વિષયો ઓછા આવડે છે એના માટેનો ટાઈમ જે થોડો ઓછો તમે લઈ શકો છો.